આગળ વાત કરીએ તો સુરતના વરાછામાં સ્થાનિકોએ કોટેજ ઇન્ડસ્ટ્રીનો વિરોધ કર્યો। રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રી શરૂ થતા કાર્યોનો વિરોધ કરવામાં આવ્યો। કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજનો તથા પ્લાનિંગને અટકાવવા અને રદ કરવા માટે સરકારી કચેરીમાં અરજીઓ કરવામાં આવી। આ અરજીઓની વેપારીઓ, દલાલો તેમજ જાહેર જનતાએ ગંભીરતાથી નોંધ લેવા પણ સ્થાનિકોએ જણાવ્યું છે। સુરતના વરાછા વિસ્તારમાં ધર્મિષ્ઠા પાર્ક આવ્યું છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ પ્રમાણે કોટેજ ઇન્ડસ્ટ્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ કોટેજ ઇન્ડસ્ટ્રીનો જે મહિલાઓની સલામતી લઈને ખાસ કરીને આ પ્રમાણે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો સાથે જ વાતચીત કરીશું। શું વિરોધ છે તમારો? મારું નામ સમીક્ષા જોગાણી છે। અમે લોકો ધર્મિષ્ઠા પાર્કમાં 20 થી 25 વર્ષથી અહીંયા રહીએ છીએ અને આ જે વિસ્તાર છે ને રેસિડેન્ટ ઝોન ગણાય છે, જેના અમારી સોસાયટીની આજુબાજુ 6 થી 7 સોસાયટી આવેલી છે અને એના અત્યારે અમારી બાજુની સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ મૂકેલું છે, જેના માટે અમને વિરોધ છે। કેમ કે જો ઇન્ડસ્ટ્રીઝ આવે ને તો એના માટે લેડીઝ છોકરા માટે વધારે પડતું ન્યુસન્સ થાય એમ છે। ઓલરેડી આ રોડ પર છે જ હમણાં માટે ન્યુસન્સ, પણ જો ઇન્ડસ્ટ્રીઝ આવશે તો એ ન્યુસન્સમાં પણ વધારો થશે, ટ્રાફિકમાં પણ વધારો થશે। એટલે અમારી માંગ એવી છે કે જો રેસિડેન્ટ ઝોન છે ને તો એમાં રેસિડેન્સ જ આવે, કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ ના આવે। કેટલો ભય રહેલો છે, કેટલો ડર લાગતો હોય છે આ પ્રમાણે ઇન્ડસ્ટ્રી આવે? બહુ જાજો ભય લાગે, ચોરીનો બહુ ડર લાગે છે। કેમ વિરોધ કરી રહ્યા છો? અહીંયા રેસિડેન્શિયલ લોકો રહે છે, જો ઇન્ડસ્ટ્રીયલ આવે તો અમારા આખા રસ્તા પર બાળકો છે, લેડીઝોને બહાર જવામાં અવર જવરમાં બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે ઇન્ડસ્ટ્રીયલમાં લોકો સારા બી આવી શકે છે, ખરાબ બી આવી શકે છે અને અસામાજિક તત્વો બી આવી શકે છે, જે અમારા રેસિડેન્શિયલ લોકો માટે હાનિકારક છે। બિલકુલ, તમે શું કહેશો? કેટલા લોકો ભેગા થયા છે વિરોધ કરવા માટે અને કેમ? અહીંયા અમે 6 થી 7 સોસાયટીના માણસો ભેગા થયા છે, કારણ કે અહીંયા રેસિડેન્ટ એરિયો છે, કારણ કે છોકરાઓને, સ્ત્રીઓને બધાને આવવા જવામાં તકલીફ પડે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીની જગ્યાએ જો રહેઠાણની બુકિંગ થાય તો અમારા માટે બી સારું છે। બેન, વિરોધ કેમ અને શાના માટે? અત્યારે જુઓ કેટલું બધું ટ્રાફિક છે, હવે ઇન્ડસ્ટ્રી આવે તો એન્વાયરમેન્ટ તો બગડે જ, સાથોસાથ કેટલું બધું ન્યુસન્સ ફેલાય બાળકો માટે, વડીલો માટે, અમારા માટે। એટલે ખરેખર તો ઇન્ડસ્ટ્રી શહેરની બહાર હોવી જોઈએ, ત્યાંની બહાર હોવી જોઈએ, એના બદલે અંદર લાવે છે રેસિડેન્ટની, એટલે આ તો હટાવી જ પડે। ઇન્ડસ્ટ્રીયલ જે છે એને પરમિશન આપતા હોય છે એટલે આવતી હોય છે, કેમ કઈને ગવર્મેન્ટે ન આપવી જોઈએ ને કે ભાઈ રેસિડેન્ટ એરિયા છે તો શા માટે આપવી જોઈએ? અમારો આ જે વિસ્તાર છે ને ખરેખર રેસિડેન્ટ ઝોનમાં જ ગણાય છે અને એના માટે અમે બધું ચેક કરાવીને બધું કરેલ છે। ઓલરેડી રેસિડન્ટ જ છે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર જ નથી આ, તો પણ આમાં ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકોને પરમિશન આપેલી છે। સરકારને શું અપીલ? સરકારને એ જ અપીલ કે અમારી હેલ્થ સાથે બી છેડા થાય છે, કેમ કે પ્રદૂષણ બી વધશે, ટ્રાફિક વધશે, ન્યુસન્સથી ચોરી લૂંટફાટનો તો વધશે જ, પણ અમારી હેલ્થ સાથે પણ પ્રોબ્લેમ થાય છે। એટલે સરકારને એક જ અપીલ છે કે રેસિડેન્ટ ઝોનમાં કોમર્શિયલ અપ્રુવલ ના આપે। બિલકુલ, જોઈ શકાય છે અત્યારે વિરોધનો સૂર છે અને આ પ્રમાણે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। ક્યાં સુધી વિરોધ કરતા રહેશો? જ્યાં સુધી આ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ જારી રહેશે। ઓલરેડી રહેણાંક વર્ષોથી 30-35 વર્ષથી રેસિડેન્શિયલ ઝોન છે, રહેણાંકની સોસાયટીઓ પહેલેથી અહીંયા રહીશો રહેતા આવે છે અને એમાં 2023માં પણ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ આવેલું હતું, સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવતા જે તે સમયે એ લોકોએ બંધ કરી દીધેલું હતું, ફરીથી નવેસરથી શરૂઆત કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરવામાં 7-7 માળના બુકિંગ કન્સ્ટ્રક્શન કરી દેવામાં